નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરીશું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ટાઈમ ટેબલ અને હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવા, એ પણ તમારા મોબાઈલમાં. તો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જઈશું. ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી આપણે અહીંયા સર્ચ બારમાં સર્ચ કરીશું સુગમ. આ રીતનું લખીને તમારે સર્ચ કરી દેવાનું છે, એટલે આ રીતનો ઇન્ટરફેસ ખુલી જશે. હવે તેમાં સૌથી ઉપર જે લિંક આવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે આ રીતનું ખુલી જશે. હવે તેમાં તમારે અહીંયા એન્ટર યોર એનરોલમેન્ટ નંબર, તેમાં તમારા આઈ કાર્ડમાં જે એનરોલમેન્ટ નંબર આપેલો હોય તે તમારે એન્ટર કરી દેવાનો છે. તો હું અહીંયા તમને એક એનરોલમેન્ટ નંબર નાખું છું. એનરોલમેન્ટ નંબર નખાઈ જાય પછી અહીંયા તમારે આઈ એમ નોટ રોબોટ તેના પર ક્લિક કરી દેવાનું છે. આ રીતની ક્લિક થઈ ગઈ પછી કન્ટિન્યુ પ્રોસેસ તેના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે. તેમાં એન્ટર યોર પાસવર્ડ, તો તેમાં તમારે તમારી બર્થ ડેટ નાખી દેવાની રહેશે. બર્થ ડેટ નખાઈ જાય પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા એટલે આ રીતનું પેજ ખુલી જશે. તેમાં તમારું નામ આવી જશે સૌથી ઉપર. જો અહીંયા હવે તમારે ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવું છે તો અહીંયા જો બીજા નંબરનું ઓપ્શન ટાઈમ ટેબલ, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા સિલેક્ટ યોર કોર્સ એન્ડ સેમેસ્ટર, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે જે પણ સેમેસ્ટરના ટાઈમ ટેબલ આવી ગયા છે તે તમને અહીંયા બતાવી દેશે. તો આપણે જો BSM 3નું ટાઈમ ટેબલ જોવું છે તો તેના પર આપણે ક્લિક કરીશું. આ રીતનું. તો અહીંયા તમને સબ્જેક્ટ અને કઈ તારીખે એક્ઝામ શરૂ થાય છે તેનું ટાઈમ ટેબલ અહીંયા બતાવી દે છે. આ રીતનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે હોલ ટિકિટ જોવી છે તો બેક આવી જવાનું છે. આ રીતનું બેક. હવે અહીંયા હોલ ટિકિટ તેના પર ક્લિક કરવાનું છે. પછી સિલેક્ટ કોર્સ સેમેસ્ટર, તેના પર ક્લિક કરી દેવાનું છે. હવે જે સેમેસ્ટરની હોલ ટિકિટ આપણે ડાઉનલોડ કરવી છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા BSM 5ની હોલ ટિકિટ આપણે ડાઉનલોડ કરવી છે તો તેના પર ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતની હોલ ટિકિટ તમારી ખુલી જશે. તેની તમે પ્રિન્ટ અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે તમારે બેક આવી જવાનું છે. હવે તમારે જો કોઈ સેમેસ્ટરનું રિઝલ્ટ જોવું છે તો અહીંયા રિઝલ્ટ ઉપર ક્લિક કરીને તમે તમારા સેમેસ્ટરના રિઝલ્ટ જોઈ શકો છો. પછી તમારે ઓલ્ડ ક્વેશ્ચન પેપર જોવા છે તો અહીંયા ઓલ્ડ ક્વેશ્ચન પેપર પર ક્લિક કરીને તે પણ તમે ડાઉનલોડ કરી શકો છો. પછી હવે તમારે એને લોગઆઉટ કરી દેવું છે. હવે તમે એ બધી માહિતી જોઈ લીધી છે તો હવે લોગઆઉટ કરવું છે તો અહીંયા લોગઆઉટ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું અકાઉન્ટ લોગઆઉટ થઈ જશે. હવે તમારે બેક નીકળી જવાનું રહેશે. આ રીતનું. તો આવા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લગતા મહત્ત્વના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.